તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ આજે વડોદરાની મુલાકાત લેશે। પાણી ઓસરતા જ સ્વચ્છતા અભિયાનને સંઘવી આગળ વધારશે। સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા પર ભાર આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। મુખ્યમંત્રીની સૂચના મળતા જ હર્ષ સંઘવી વડોદરા પહોંચી રહ્યા છે। તો એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી રોનક, જોઈએ કેમ કે રાજ્યમાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના ઠેકાણે ઝાઝા વરસાદની આશંકા નથી, આગાહી નથી। આ સંજોગોની અંદર હર્ષ સંઘવી આજે વડોદરા પહોંચી રહ્યા છે। હર્ષ સંઘવી આમ તો વડોદરાના પ્રભારી મંત્રી છે, પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ કે રાજ્યભરની અંદર ગયા 2 દિવસ માટે તમામ રાજ્યભરના જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું અને એ જ કારણ હતું કે જે પ્રભારી મંત્રીઓના જે જિલ્લા છે બદલવામાં આવેલા અને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી હતી એ જ પ્રમાણે હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં નહોતા। પરંતુ કેમ કે અન્ય પ્રદેશના અન્ય જિલ્લાઓની અંદર પણ હવે વરસાદની ઝાઝી આગાહી નથી અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ વરસાદની આગાહી છે। આ સંજોગોમાં વડોદરાને હવે વધુ પ્રાધાન્ય આપવાનું નક્કી થયું છે અને હર્ષ સંઘવી કે જેઓ ગૃહ રાજ્યમંત્રી છે સાથે સાથે વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, તે થોડાક સમય બાદ વડોદરા પહોંચશે। ખુદ મુખ્યમંત્રીએ તેમને સૂચના આપી છે અને હવે પછીનો જે ટાર્ગેટ છે વડોદરા માટેનો એ પાણી જેમ જેમ ઓસરી રહ્યા છે તેમ તેમ સ્વાભાવિક રીતે જ જ્યાં જ્યાં પાણી ભરાયા હતા એ વિસ્તારની અંદર ગંદકી પણ છે અને સ્વાભાવિક રીતે જે પણ લોકોનું ફર્નિચર હતું, ઘરવખરી હતી, દુકાનોનો સામાન હતો તે પલળી પણ ચૂક્યો છે, કોવાઈ પણ ચૂક્યો છે। સાથે જ નદીના પાણીની સાથે જે કાદવ પણ આવ્યું હતું એ પણ સ્વાભાવિક રીતે શહેરભરમાં છે। ત્યારે હર્ષ સંઘવીની જે સૂચના અપાઈ છે એ પ્રમાણે પહેલી પ્રાથમિકતા સફાઈ અભિયાનને વધુ વેગવંતું કરવાનું છે। સફાઈ અભિયાનની સાથે સાથે લોકોના આરોગ્યનું પણ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે અને હર્ષ સંઘવી વડોદરા પહોંચીને આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન આ તમામના અધિકારીઓ સાથે બેઠક કરશે। સાથે જ તમામ જે હોસ્પિટલો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારી હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાયું હતું, ખાનગી ક્લિનિકમાં પણ પાણી ભરાયું હતું અને આ સંજોગોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી તમામ જે ફેસિલિટીની જરૂર છે, જે દવાઓના જથ્થાની જરૂર છે, જે ડોક્ટરોની જરૂર છે, વડોદરા પહોંચાડી ચૂક્યા છે। આર્મીની ટીમ પણ એ પ્રકારના ઉપકરણો, એ પ્રકારની દવા લઈને પણ પહોંચેલી છે। ત્યારે હર્ષ સંઘવી વડોદરા પહોંચતા જ સફાઈ અભિયાન વેગવંતું થશે અને સફાઈ અભિયાન વેગવંતું થાય, સત્વરે જેટલી વહેલા સફાઈ થાય તેટલી જ બીમારી ઓછી ફેલાય અને જ્યાં પણ બીમારીની આશંકા છે અથવા લોકો બીમાર છે તેમને દવા મળી રહે, હોસ્પિટલોમાં પર્યાપ્ત સુવિધા મળી રહે તે માટે આયોજન પણ સરકાર કરી રહી છે અને સ્વાભાવિક રીતે હર્ષ સંઘવી એનું સંકલન પણ કરશે। જી આભાર રોનક, અમારી સાથે જોડાવા માટે।